વલસાડના વકીલ મંડળોનો વિરોધ. હાઈકોર્ટના નવા ફોર્મેટિંગ અને ટાઈપિંગ પરિપત્રથી વકીલોમાં ભારે નારાજગી. વલસાડ વકીલ મંડળના પ્રમુખ અમિત કુમાર ગુપ્તાની આગેવાનીમાં તમામ વકીલોએ એકઠા થઈ ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં એક નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં અદાલતોમાં રજૂ થતી તમામ અરજીઓ, સોગંદનામા અને દસ્તાવેજો ચોક્કસ ફોન્ટ જેમ કે ગુજરાતી લોહિત સાઇઝ અને માર્જિન સાથે ફરજિયાત ટાઈપ કરેલા જ હોવા જોઈએ તેવો આદેશ કરાયો છે. વકીલ મંડળની રજૂઆત છે કે વલસાડ જેવા જિલ્લાની ટ્રાયલ કોર્ટમાં ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યાં તાત્કાલિક હાજરી માફીની અરજી કે સ્ટે અરજી હાથે લખીને આપવી પડે છે. જો આ બધી જ અરજીઓ ફરજિયાત ટાઈપ કરાવવા જઈએ તો કોર્ટનો બહુમૂલ્ય સમય બગડે છે, વકીલોને હાલાકી પડે છે અને અસીલોને આર્થિક ભારણ પણ સહન કરવું પડે છે. આથી વકીલ મંડળે હાઈકોર્ટને અપીલ કરી છે કે તેમના પ્રતિનિધિઓને સાંભળીને આ વ્યવહાર સમસ્યાનું સત્વરે સુખદ નિરાકરણ લાવવામાં આવે, જેથી કોર્ટની કાર્યવાહી સરળતાથી ચાલી શકે. જે સૌ વકીલો ભેગા થઈ આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર માધ્યમે એવો નિયમ હુકમ ફરમાવવામાં આવ્યો કે નામદાર ગુજરાતની અદાલતોમાં જે પણ ડ્રાફ્ટિંગ, પ્લીડિંગ્સ, જે સોગંદનામાઓ કે જે પણ અરજીઓ રજૂ કરવામાં આવતી હોય છે તે તમામ એક નક્કી કરેલા ફોર્મેટમાં જે પરિપત્રમાં જાહેર છે કે તેમાં ગુજરાતી લોહિત ફંડ્સ વાપરવા, પછી નોટો સેન ગુજરાતી ફંડ્સ વાપરવા, એની એક સાઇઝ નક્કી કરેલી છે. એમાં જે માર્જિન છોડવાની વાત છે તે માર્જિન છોડવાની વાત છે અને એ અરજીઓ એ બધી વસ્તુઓ ટાઈપ ફોર્મેટમાં હોવી જોઈએ. હવે મિત્ર, વિષય અહીંયા એ જાગે છે કે વલસાડ જિલ્લામાં આવેલી તમામ કોર્ટો એ ટ્રાયલ કોર્ટો છે, અપેલેન્ટ કોર્ટો પણ છે. પણ ટ્રાયલ કોર્ટોમાં ઘણી વખત એવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે કે જ્યારે કોઈ વકીલ ને એના અસીલ વિશે માહિતગાર થાય કે એ નથી આવવાનો, એના એક્ઝમ્પશન રિપોર્ટ આપવાના છે, એની બીજી અરજીઓ આપવાની છે, ધારો કે કોઈ કામમાં એને સજા થઈ છે અસીલને, તો તેમાં જે તે સમયે એક સ્ટે અરજી આપવાની આવે છે. આ બધી વસ્તુઓ ટાઈપ કરીને રજૂ કરવામાં સમયનો બગાડો થાય તેમ છે. ઉલટાનું આનો વજન પૈસા થકી અસીલ અને વકીલ બંને પર પડે તેમ છે. અને બધા કરતા મહત્વની જવાબદારી જે વકીલો સાચવતા હોય છે એ છે કોર્ટનો બહુમૂલ્ય સમય સાચવવો. હવે આવા સમયે જ્યારે નામદાર કોર્ટોમાંથી અમે એવી રીતે રજૂઆત કરી કે અમે ટાઈપ કરીને લાવીએ છીએ તો એ માટે કોર્ટ બીજી પ્રક્રિયાઓમાં લાગી ગઈ હોય છે અને એના માટે રજૂ કરવા માટે જો વકીલ આવીને બેસી રહે તો એમાં કોર્ટનો સમય બગડે અને વકીલ પણ 10 કોર્ટમાં દોડતો હોય છે, એનો પણ સમય બગડે. એટલે આ વસ્તુ જે લાવીને મૂકવામાં આવી છે હુકમ સ્વરૂપે તે થોડીક અગવડ ઊભી કરે તેવી છે, એનાથી તકલીફ થઈ રહી તેવી છે. એટલે અમારી આ વિરોધ પ્રદર્શન દ્વારા એ જ રજૂઆત છે નામદાર હાઈકોર્ટને કે અમારા પ્રતિનિધિઓને સાંભળે, અમારી તકલીફ, અમારી સમસ્યાઓને જાણે અને આનું સુખદ નિરાકરણ લાવે કે જેથી આ વિષય સરળ રીતે કોર્ટની પ્રક્રિયાઓ ફરી પાછી ચાલુ થઈ શકે. ગુજરાત હાઈકોર્ટના ગેરકાયદેસર નોટિફિકેશન વિરુદ્ધ વલસાડ ડિસ્ટ્રિક્ટના તમામ વકીલ મંડળનાઓએ તેનો વિરોધ કરતો ઠરાવ કર્યો છે અને આજ રોજ કામથી અળગા રહેવાના છે. અને આ ઠરાવની અસર આખા ગુજરાતમાં થશે જો આ નોટિફિકેશન જો રદ નહીં થાય તો. અને આ નોટિફિકેશન તદ્દન ગેરકાયદેસર અને ઘણી મુશ્કેલીવાળું છે, એટલે તાત્કાલિક ધોરણે એ રદ થવું જોઈએ, નહીં તો એની ખોટી આખા ગુજરાતમાં અસર થશે અને બધી કોર્ટ બંધ થઈ જશે. એની મુશ્કેલી ઘણી છે. પૂર્વ પટ્ટીમાં કપરાડાથી અંબાજી સુધીનો આદિવાસી પટ્ટો છે જ્યાં લાઇટ નથી અને કોમ્પ્યુટરાઇઝ ટાઈપની વ્યવસ્થા નથી, તેને લીધે અને બીજી અનેક મુશ્કેલીઓ પડે છે. એટલે તાત્કાલિક ધોરણે બિનજરૂરી હલવા જે નોટિફિકેશન છે તે બંધ કરી દેવું જોઈએ અને ખેંચી લેવું જોઈએ એવી અમારી નમ્ર ગાંધીજી માર્ગે વિનંતી છે.